હાલો, બોલો ને. જયરાજ આહિર બોલું બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે? આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. હા. હાલો. હલો, હાજી. જયરાજ આહિર વાત કરે? હે? જયરાજ આહિર વાત કરે? હા, તમે કોણ બોલો? હું વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘમાંથી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું. કેવા? અરે, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શૈલેષ મેર વાત કરું. સરખું નામ તો બોલો. અરે, શૈલેષ મેર, રાષ્ટ્રીય શૈલેષભાઈ યુવા મેર, હા. અધ્યક્ષ. હમ. અરે, તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડાયો. તમે સાંભળ્યા છે ન્યૂઝ? હા, મેં ન્યૂઝ સાંભળ્યા છે ભાઈ. મેં એક નિવેદન સાંભળ્યું છે. એટલે શું તમે ભાવનગર જિલ્લાના તમે દાદા છો તમે? બરાબર. નહીં, તમે ભાવનગર જિલ્લાના દાદા છો. તમે હતા અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે હતા તમે હુમલો કરાવડાવો, એટલે તમે શું સમજો તમારી જાતને? હે? એવું કોણે કીધું તમને? આ માયાભાઈ આહિરે તમને આ સંસ્કાર આપ્યા છે? એવું તમને કીધું કોણે પણ? અરે, મેં સાંભળ્યું છે ભાઈ, ને બધા ન્યૂઝ ઉપર ચાલે છે ભાઈ. બરાબર. હે? બરોબર. તમે આતા તમે કોઈ પણ હુમલો કરાવો, તમે હાથ પગ ભાગી નાખો, તો મતલબ તમે સમજો શું તમારી જાતને? તમે વાત જ નથી ભાઈ, તમે બંધારણની વિરુદ્ધમાં. આપણે સ્પષ્ટતા પછી કરશું નિરાંતે. તમે જોઈ લેજો ન્યૂઝ, બરોબર? અરે ભાઈ, સસ્તા નહીં. તમે એના ભાઈનો કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ભાઈ. કોણે? એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. તમે ક્યાં છો? નહીં, તમે ક્યાં છો? તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ? કાંઈ વાંધો નહીં, ભલે સારું. ભાઈ હાલો. હાલો, હાજી, કોણ? ઉમેશભાઈ બોલું, ક્યાંથી? જુનાગઢ થી ઉમેશ આત્રોલિયા બોલું, કોળી સમાજ હા, બોલો. આગેવાન ભાઈ. બોલો ને, આગેવાન. જયરાજભાઈ બોલો ને તમે? હાજી, બોલો. હવે જયરાજભાઈ, ઓલું સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે, એને તમારી બેનની છેડતી કરી હતી? એ ભાઈ, પેલા વાત જાણીને કરો. પેલા તપાસ થઈ ગઈ. ડીવાયએસપી હું નિવેદન આપ્યું જોયું ભાઈ? ડાયરેક્ટ એ રીતે વાત ન કરો, બરોબર? તમને આગેવાન તરીકે વાત કરો. અરે આગેવાન ને જયરાજ, હું તને કહું કે હવે તને કહું કે